દરમાં પી ગયું. આપણે કહે છે કે સારું હાફ જાય છે છો ગાઈસ તાયરીનો દર આ રે એનું ઘર એટલે ધ્યાન રાખવાનું છોકરોના વોબલિંગ થોડી યાદ રાખવાનું. ગુડ મોર્નિંગ દિવ્યાંશ. એ તો મુક્ષી તું કા ટેન્શન લીશ અલે બગડી માતા આવી તો ગાઈસ સવાર પડી જાય. મમ્મી ગુડ મોર્નિંગ. મમ્મી તો ધોકું લઈ લીધું. હા માથાની ભૂજ પગમાં બધી હે મમ્મી આવું બધી છે. હા ઉપરનો હોજો ચડશે ચોટો એટલે પેલું લોહી બંધ થઈ જાય એટલે. હા દેશી ઉપચાર કરે છે મમ્મીએ. ચાલ આ જઈએ છીએ આબાન છે હો એ કશું ઉતારવાનું નહીં એમો એસીમો હા કારણ કે સેપટ તો અંદર જાય અમુક સમય થાય. કયો પંખો એ કેવો આવે પંખો? હા નહીં કરાવવાનું નહીં ફર્નિચર ઘર બનાવવાનું છે. તો ગાઈસ ખાવા પીવાનું કોઈ હોય તો હું ખાવું છું કારણ કે આપણી તબિયત છે ખરાબ. તો ગાઈસ અહીંયા કટિંગનું કામ ચાલુ છે એટલે છોડનું બોર્ડ બધું કટિંગ કરવાનું ચાલુ છે. ગુલાબ કટિંગ કરી દીધા નિકાહ કટિંગ કરીએ અને આ ગુલાબ કટિંગ કરતો હતો અને અહીંયા માળો દેખાયો કોકનો. તો ભાઈ જો બુલબુલ નો તઈ નીંદો છે એટલે આટલો ભાગ કટિંગ કરવાનો હતો ઉપર પછી ફરવા દીધો. હવે હા કરો. તો ગાઈસ આ બાજુ સાફ કરતો હતો આ બાજુ એક માળો છે ચકલીનો. હવે આયરવા દેવું પડશે. પણ એડો છે પણ ફોરો ચમશે ફોરો જ હોય તમે કે ખરાબ થઈ જશે કોણ? હા ફૂટી જશે શું? ચાર ચકલીનો જેન છે 4 એડો છે 4. તો ગાઈસ પપ્પા દવા લઈને આવ્યા છે મમ્મી માટે. જુઓ આ રહ્યો છે દેશી ઉપચાર કહેવાય. ઓનું કહેવાય તોબળ. ગાઈસ ઓનું કહેવાય તોબળ. આ રે પાણી પલાળી અને એ પાણી પીવાનું ઉકાળી નહીં. અચ્છા તે ઓળખવાની. તો ગાઈસ આ રે તોબળ ઓનો છે ને મૂળિયો થળિયો ઉકાળી પીવાનો. હાડકો હારામ હારો થઈ તો આપણે લાવે છે મમ્મી માટે કેલ્શિયમ. હાડકો તૂટેલો હાડકો હંત કેટલા દિવસ 15 દાડા પીવાની. ફૂકાઈ ગયેલું એવું કાઢાય હા. તો પપ્પા જતા પહાડ ઉપર લઈને આવ્યા છે બધા ઉડીન વેકન આવી અને હાજો હોય ને તોય પીવું તો હાલ નહીં આગ ચિકાસ હોય ને મૂલ્ય યાર વોશિંગ મશીન ના બેલ બાજ ના યે ચલ હવે યાર આપણે ઘર જોતી આવી જાય કેટલો જે ચાલ લઈને આવ્યો. જેનો આટકો ભાગી જતો હોય ને ઘડીએ પડી જાય એ રે હારામ હારું. મારા માટે મૂકી શકો નહીં ચાલ જઈ લે બધી પતી જાય મેં ખાતી નહીં પીવા એને ગાડીમાં લઈને ગાડીમાં નહીં ખાતી વળી આખી થેલી ભરીને પૂનમી આલી ચો જઈ ચો ગાડીમાં અહીં હોય ભરી હતી પેલામાં ત્યાંથી નતો પૂનમ હાલવા આવી એ 100 હાથ જેવી નથી. સંજ્યા ચો જઈ લે બોક્સ અને કોઈને ખાવા જ નતો દેતો. કાલે 2 ખાધી ઈ મમ્મી ને આપણે બધા ભેગા થઈને ખાધી અને આજે 2 ખાધી અમે 2 જણા બસ આટલી કેરી ખાધી. મેં પંડાળ એક ખાધી હતી એના લીધે થઈ ગયો એક જ ખાધી હતી હું
એક કેરીમાં એવું ના થાય એ નહીં ચો દે હાથો પેલું પતી ગયું હા કેરી રસ તો જાડો હોય. ભેંસને મસ્ત નવરી દીધી અને પાડીને નવરી દીધી મસ્ત. તો કાંઈ 4 પૂરો હું કરું છું કારણ કે મને દોવા દે કે મમ્મી ફાવતું નહીં એટલે હે ને હવે મારે દોવી પડશે. જો કાંઈ ચેટલું ગંદુ થઈ ગયું ચેટલું સાફ થઈ ગયું ખાલી આટલું રહી ગયું છે. મિત્તલ ખાઈને જો ખાઈને રોટલા તૈયાર જ છું. શિલ્પા બનાવત છે મોટા મોટા. એક જ રોટલા તો 2 જણ ખાઈ જાવ નહીં. સોના જેવા રોટલા ને પોણી જેવું શાક બટાકાનું. હા હાજો નહીં ના કર રોટલા બનાવતા મને જ બે હાથ દો. આજે નહીં તો બેઠા બેઠા બનાવું તો ખરી રોટલા. જો આ નહીં હું હાજર હોય તો ઉધી તો કદી બનાવ. એ તો તમે બનાવો એવા હોય એટલે હા. નહીં. ના હોય તો હમણાં ફટાફટ થઈ જાય મારું કોમ. આજે એસી આપવાનું છે અમરો હવે ફાઇનલ અને એસી વાળામાં પહોંચવું આપશે રાતે કે 9-10 વાગે આપણે લગાવી રહીશું ચાલશે. હા ના મેં તો પહોંચું કીધું. કોણ છે ધબુરું તું ધબરું બનાવશું ધબુરું. આ ચાંદની પોતો મારે છે ચાંદની આ જો આવું છે એ આવું છે મમ્મી આ જોજે આ યશવી જો યશવી આ જે છે ને મારે આ શોખ ની કરે ને છોકરો શોખ કરી હો પણ મારે પેલી વ્યૂ લિપસ્ટિક લઈને કરી દે છે મમ્મી લિપસ્ટિક કરવી છે તારા આ એ પાવડર લગાવશી ના ખબર હો લાજે સંજય તારો કપડો જો બતાવી એ રીતે કરતી હતી. હા શિલ્પા સંજય લાવ્યો છે કપડો આજે બોન ખાલી લાયા ઈ ને. એ રે ના પાડ દો આ એ પણ લુસી એના થી લુસી એવા કલરનો શર્ટ હો. ચડે એ કાગો કે દો તમ મને હા, એમ કે આ વખત માર તો અલગ જગ્યાએ જવું છે મોલ બોલ માં નહીં જવું આ મોકો કપડો જ નહીં લાવવો તમે મોલમાં તો નેતા ખોટું કરો હા? વિસનગર તો હમુરદો નહીં હારો હતો સાદો હોય અલે આ હોય તો પાવડર પાવડર કર્યું ટાલડીએ યસ હોય એ ટાલડી હોય તું ચો જઈ હા પોતો માર તું પોતો માર દે સાફ સફાઈ કર દે કચરો વાળ દે એના કરતા વિસનગર આપણે તો કપડો લેવા જતો ઈ જવાનું ભાવ વધારે છે એ તારે લેવા જોઈએ. હાથે કરી નહીં કઈ એટલે ભાવ વધારો હોય ને એટલે વાડે વાડે જ જોઈ લેવાય પૈસાની વાત પછી આવું તો હા. ઓન વાતો કરતા કરતા અચાનક એ બધાને આ ટાઈમ પણ એક ટાઈમ ઊભી ઉઠ થઈ જવાનું. બધાને આ કરતા હોય છે. આ નોર્મલી વાતો કરતા કરતા હું ફોન થઈ જતી આવું કર તેટલા એ શર્ટમાં બે સારું લાગે નહીં કે શિલ્પા પેલા શર્ટ કરતો બતાવજો થોડો લૂઝ લેવાનો હતો શર્ટ પેન્ટ ઘાઘરા જો તું પહેરી ના આવજે સંજય તું પહેરે ને તેટલા શર્ટ બહુ ફિટ પડસ નહીં શિલ્પા હા હા એ શિલ્પા બસો આ સાફ કરું હટજો હટજો હવે તો બે હે વગર મને બધો ઉતારી આલો હા હાય હાય સંજય તો 2100 ઈ આલો એને દામન એક રૂપિયાની સકડી આપજે. પેલી છોકરાને આખી જૂન. એકવીસ તો તેના કીધું 2100 ફર્નિચર થઈ જાય એટલે તેના કીધું 2100 નું ફર્નિચર થઈ જાય એમ નહીં એટલે એટલા કરતા નાના છે લાખ્યા ઘણો મારા નહીં લીધા અને આજ દે તમને આવી નહીં પૂરા મમ્મી. એકદમ રીએ. બચત કરો મારું કરો પહેરતી તું ચાલે એ આખું ચેટલું ફરાઈ ગયો ને યાર મેં કે આનો અવાજ આ પડી ખૂબ પૂનમ જોયેલો પડ્યો લે તો સોય બે શાંતિ તડકા ન લુવાઈ જાવ તો કઈ આ બાદ કેરી ચાલુ છે ખાવાનું ચાલુ છે આ બાદ સાફ સફાઈ ચાલુ તો કઈ આપણે એસી આવે છે એસી માટેની ફૂલ તૈયારીઓ થઈ છે તો આજે એનું સન્માન કરવાનું છે ઘરમાં બધું સામાન ઉતારી દીધો કાચ ને બધું અને હવે હા
હવે ધોઈ નાખો બેહી શાંતિ. હવ વાહન ધોઈને કંઈ ગોઠવવાનો રહી તમારા ટેબલનું સામાનનું બામાન બધું કાઢી દઈએ. આ તો એશિયા ગાય અમારે 2 દાડા તો 2 રૂમ ખાલી લાગશે પણ ત્રીજા દાડા ભરાઈ જશે. પ્લે બટન બધું ખોલી નાખીશું. શિલ્પા જોજો ચૂની આવશે પાછી પૂનમની ખોવાની જે તું રવા દે. રિંગ ભૂલથી ચોટાઈ દે વખુટી નહીં કઈ આમાંથી રિંગ મૂકી વખુટી જા. ભાઈ એ તો તને મેં કીધું પેલા ચોટા ખરબચરું જે હોય ને એ ચોટાડવાનું સા. એ હું એસી ઉપર કરું તું ડિસ્પ્લે જતું રહેશે પાછું મૂકે જ નહીં તો ગાડીનો ચોટ ચોટાડી એ તો કહું પણ છો મૂકું વટલામાં કીધું ખાટલામાં ખબર તા અહીંયા મૂકું આમાં ઓના ઉપર ગોવાડ જેવી લાગે છે. હું લાવું બધું ને એટલે હોય છે મને આલું છું હો હોદ્યો આટલો ઓછું કરી. હો પહાણ હઈ હઈ કશું ને ખાલી ઘસીને મૂક્યા ને એમાં તો ફૂટી જાય. ઇનામ ચેરી ફૂટી જાય. પસરાણા બસરા મૂકી વખત પસરાણા ઓમાં તો નમો મૂકે ને એમાં કટકા જતા. તમારે જવા નહીં સતલાસના ચમ હા એસી આવી મમ્મી એસી સાફ કરી દો જલ્દી જલ્દી. મમ્મી આવું કોથી તો તે પણ એમાં નજરમાં આવે છે. એવું લાગે ગટરમાં બાલ પર આને હોય ને રાજે હા એસી આવે છે વધામણો કરો હેડો કંકુ પલાડો વધાવો પર મમ્મી ચમકા તો કેટલા વર્ષનો ઇંતજાર છે 2 વર્ષ 3 2 વર્ષ વર્ષનો ઇંતજાર કરી રહ્યા છીએ ત્યારે વાવ એસી આજે ગમો આવ્યો હા કાલ તો લગાવવાના લગાવવાવાળા કાલ આવશે આજે ખાલી એસી આવશે. તો ગાઈઝ આ તો અમારે તો સાફ સફાઈ થાય છે. સ્પેશિયલ એસી લાવીએ છીએ ને તો સ્પેશિયલ સાફ સફાઈ સ્પેશિયલ એસીની સ્પેશિયલ સાફ સફાઈ. હા તે સાફ કરી તો એના પછી હાથ સાફ થાય છે. એસી આવી તો ગાઈઝ આપણે છે ને 2 એસી મંગાવ્યો હતો તે આવી જશું. બુક તો કરી દીધો તો હજી પેમેન્ટ હાલી નહીં કશું. પેમેન્ટ કાલી નહીં હજી પેમેન્ટ હાલવાનો પૈસા હાલવાના 3 નહીં 4 હશે. એટલે બધું ફિટ કરવાનું. હા મોટા ભાઈ તો એસી નથી તો ગફોલામથી નીકળતા નતા આમ અને શાંતિ. બધું આ એસી આવી હવ બસ ટીકલા થોડો આગળ જતો આમ આવ્યો છો તને નહીં સમજાવડતું પતિ એટલો તો પેલું ફોર હતું આ ભારે હતો આવો કોમ તો આપણે છે ને એસી આવી ગયા છે. ચલો આવે છે એસી લગાવવા અમુક જોઈએ આજ હોજ સુધી આવી જાય તો લગાવી દેશું નહીં આવું તો પછી કાલે. તો કઈ સારી મોડલ છે આપણો 1485 મારેજી મંત્રેલી પાટો બોલ્યો બસ આઈને બોજ કાઢ્યો ને કોઈ હા હેડ દે તું રૂમાલ વેટી લે તું નાઈ ઓ મને આવ્યો હા તો હું લઈ નાખું. તો કઈ અમારે તો એસી લાયા છે તે ઘરની સાફ સફાઈ થાય છે નહીં હેડ મમ્મી હેડ જે તારો દૂધ ના ખાઈ આવીએ. તો ગાઈઝ આજે છે ને મમ્મીને દૂધ ના ખાવામાં આવશે. મા પાડી દીધું હતું પેલા દિવસે એ કોણ બધા જ હતા પપ્પાને 2 તો પૈસા પેમેન્ટ કરવાનું છે આજે ના નાખી દે ભાઈ કાલે આપવાનું. હા નાખી દે હો હો આજે નાખી દે તો કાલે તો આજે હોજવાય ને તો પેલી એ ભેળ છે આપણું કે હોપારી હા ના કર બસ ખાલી રોટલું ખવડાય કર તો ચલો તારો મમ્મીને બતાવી દઈએ. મમ્મી રૂમાલ ભૂલી જાય મોટું ટીસ્યુથી ફાવતું નહીં હેડ. તો એ મમ્મી તો આજે દોત નવું નાખી દેશે. કમ્પ્લીટ દોત આવી ગયો છે. કઈ દોત જો મમ્મી તારો દોત આવી ગયો. તો ભાઈ મમ્મી દોત ફિટ કર્યો જુઓ કેવું લાગે આમ ઉપરનું ઉપર લાગે જ થોડો અડતો હોય એવું. આમાં ખાજે ફૂપારી તોડજે તું તાર. તો ગાઈઝ આપણે બધું મમ્મીનો દોત બોત ફિટ કરી દીધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને અમુક આપણે થોડો સામાન ને એવું બધું લાવવાનું છે. હું લેતા હું દાળ મિક્સ ને પેલી આવે છે દાળ બાટીની મિક્સ અલગ અલગ દાળ આવે ને. તો ગાઈઝ બધું સામાન તો લઈ લીધો આપણો અને મમ્મીને દોતાય થઈ ગયું. આમ ચલો ઘેર જઈએ. આ તો દાદીનું દોત લાયા. દાદીના દોત નાખ્યા નવા દોત જો દાદી અને દાદીને દોત ના ખાવા જતા. હા તો ગાઈઝ મમ્મીને લઈને જ્યાં તો દવાખાને આવી જાય ઘેર. દોત નવો આવી ગયો મમ્મી. નાખી દીધો ચોટા દીધો હા દૂધનો દોત નાખ્યો. તો ગાઈઝ અમારે તો એસી નવું લાવ્યા છે તો નવું ઘર કરીશ એસી માટે સ્પેશિયલ.
હેડો આપણે પેલો અનબોક્સિંગ નહીં કરું એટલે લેતા આવો ચોલ્લા બોલ્લા કરીએ હું કે ઢોલવાળા કોણ આયા હા ચોકણ આ નવા એસી લાય એટલે કેટલી બધી ક્લિયર કરું છું 2 દાડા પસ્તો એવું ને એવું હશે ભલે એવું હોય પણ નવું લાયા છીએ એટલે આજે તો ગાજ છે તમે એવું કમું 9 દાડા હા તો guys, આપણે નવી એસી આવી છે નવી એસી નું મુહૂર્ત કરવાનું છે અને એની માટે આપણે એક પાર્ટી રાખી છે છોટી સી એમાં દાળ બાટી બનાવી છે લાખ રૂપિયાની વસ્તુ હું આવો છો તાણું આ નવી વસ્તુ કહેવાય કે તમારા ઘરમાં કોઈ નવી વસ્તુ લાવો ને એને કંકુના ચોલ્લા કરે તો સારું એની હારે પેલી શું કહેવાય હારો પગલો પડી ન પપ્પા હું છું સુરત પેલું મુહૂર્ત કરવાનું કીધું ને તે પેલા આવો ફીટ કરવા હા તો ગાઈઝ આપણે છે ને મુહૂર્ત કરવાનું છે ચોલ્લા બોલ્લા કરવાના છું હું દાદીને લઈને દવાખાને ગયો તો માઈ ગયો તો તારા આપવું પડે મને શું ખબર તારા આપવાનું છે તો ગાઈઝ આપણે એસી ફિટ કરવા આવ્યા છે તો પેલા આપણે મુહૂર્ત કરી લઈએ ફટાફટ હા જતા ના રે આપણે હા તો ગાઈઝ આપણે છે ને 2 એસી લાવ્યા છે 2-3 વર્ષ 2-3 વર્ષથી લાવ કરતા હતા પણ આજ લાવી દીધા રવા દે કાજલનું ના કરતી નાખ હો અલ્યા ચો પેહી જસ તું દેશી આ લાઈટ જઈ ઓવા પણ 6:30 વાગ્યા કેટલા વાગ્યા છે 6:30 હા વાગ્યા 6:30 એ તો આજે 6:30 વાગે પણ કમ્પ્લીટ ફિટ થશે ને કે હવા વાયરો ખાવ્યો તરત લાઈટ જતી રહેશે મને કાચની બરણીઓ જોઈ પુનામે ફોડીએ હા આ જો બધું ફોડી મને મારે ફોડ્યું એમ જેવી રીત ફૂટા હા એમ ફૂટતું હશે મમ્મી ડાયરેક્ટ જાતે જાતે પુનામે આ જોજે ચો મૂક્યું છે ઓમ થયું ને અયા અરે અરે નહીં ફૂટે ભૂઈ પડે પણ તો આજે આપણે એસી લગાવવાનો ચાલુ છે એક લાઇટો પિનથી બંધ કરી નાખી હા બાજુ નહીં આ રૂમમાં લગાવી આ રૂમમાં એક આ રૂમમાં એક પેલા રૂમ તમારા રૂમમાં નહીં લગાવે નહીં સંજય આ રૂમમાં નહીં લગાવવાની બાજુમાં કઈ જેન્સી કેમ આ રૂમમાં લગાવવાની તમારા રૂમમાં આવી જવાનું ઊંઘવા તમારે તો ધાબા ઉપર વાયર પંખો મૂક્યો છે ખબર ને તો કઈ આપણે તો કોમ ચાલુ છે બોલ પાડવાનું દિવાલે બોલ પાડશે તો ગાઈ આ બાજુ દાળ બાટવાની તૈયારી થાય છે અને આ બાજુ મસાલા કાઢી નાખે છે ગરમ મસાલા દાળ માટે એટલે આપણે છે ને દાળ મસ્ત બનાવી છે ઇડલી સાંભર જેવી હજુ હા હું તમારે ચપ્પર છે બાપ ચલભાઈ એસી લગાવી જોવા નહીં જાઉં ગમતું ખૂબ એસી લાવી તો ગાઈ સંજય બનાવે છે આજ તો દાળ બાટી કારણ કે જે મહેમાન આવું છે એમનું કોક ફેવરેટ છે એવું સંજય કહે છે આ તો એના 20 આવશે 20 ઉપર આવશે હવા દતા પૂરા એવી એસી ખાસી ને પેલું ભપ દઈને આવશે 20,000 કે ધાબા ઉપર પાછા ખાટલા લઈ લો આપણો કોમકાજ ચાલુ જ છે આપણે આવ્યા છે મહેમાન બોલું ના આવ્યો હવે સંજય બનાવે છે દાળ અને પૂનમ બનાવે છે બાટી દાળ બાટી બીજા રૂમનું એસી લગાવવાનું કે તું સંજય કારીગરો એ તો ના પાડતા પણ મૂકી ખાઈ લેજો ને થોડું બનાવરાવાનું કારીગર તો ના પાડું કે ના પણ મૂકી જમી લો થોડું હા એટલે મૂકી કેટલા વાગશે એટલે કે થોડો ટાઈમ તો મૂકી તો જમી લેજો તને બનાવી દઈએ તું કરું છું ઘર મૂકી દે તારે ખોખો કને હાલે તો મને પતા ના આવે તારું કો
તો અમારે પતવા આવી જાઓ. જો ને તું કરતો હોય કે મારું પતવાયું જો ખીધા હાથ જાલી ઉભો છે શું થયું? નવી બધી લાઈન તૂટી હતી. એ તો વાયર તૂટેલ કર. કરીએ હો કેવા ચોર બોલ શું આના કો ના પણ ભૂંડ કૂતરો આવ્યો તો કે ચોર આવ્યો કરીએ તો કે જઈએ તો સંજયને બધું બનાવું છે. શું થયું? થઈ ગયું કમ્પ્લીટ? ખાવા પીવાનું કાઢી દો કી હેડો આ કડક કરી નાખીશું શું? કડક થઈ જઈએ દેખાતું જ નતું નંતા જેમ પાલી ના આવ્યો જો આ પાલી જાય ને તો ગાઈસ આપણે તો એ એસીનું કામ હજી ચાલુ જ છે અને હજી તો બહુ ટાઈમ થશે થોડો. આખી રાત જતી રહે. હા મને લાગતું નહીં આજથી એસી ખાવા મળે. આ સંજય કે તમારી ફેવરેટ છે દાળ બાટી એટલો બનાવડાવી. હા એટલે ત્યાં ઘેર આવ્યા ને એટલે હોપડી તો. તો ગાઈસ આ બાજુ તો મમ્મીને બધો વાતો કરે છે અને આ બાજુ વાસણ ઘસવાનું ચાલુ છે. પૂનમ તારા બોલ પડ્યા સના હા ધાબા ઊંઘવાના એસી નહીં થાય ને ના કીધું આજનો દાડો ઉપર ઊંઘવું હતી ના પાડતા હતા કે તું ઊંઘી દે હું તો આવતો રહે કારીગરો જમવા બે જમજો હા હા દાળ બાટી બનાવી છે હા ખાધ્યો રહેતા. તો ગાઈસ હવે આ બાજુ જે રૂમમાં નાખવાનું ચાલુ છે એસી. હવે તાર ના કપાઈ જાય છું. હું દરવાજો બનાવ્યો પગ પથ્થર બથ્થર મેલ લેજો. ચો તો ગાઈસ આપણે તો આજ તો દાળ બાટી બનાવી હતી. ખા બેસી જશે દાળ બાટી. સંજો કેમ આવ્યો ને મમ્મી? હા બા ખાવાનું તો પતી ગયું. આપણે મજા આવી જાય ખાવાની. આપણને થોડું તકલીફ છે પણ જાગી લેશે રાતે. હા કોણ કે આજનો દાડો ધાબા ઉપર ઊંઘી શિલ્પા ચા પીવું છું? ચાલો 12-1 વાગ્યું. હા 12 વાગ્યા. 12:30 વાગ્યા 12:30. કીધું અમને કીધું રહી જાઓ હા હોય રહી જાઓ. કે ના કે અમે ના રહીશું તો ગાઈસ આપણે ફાઇનલી કેટલા વાગ્યા છે? 2 વાગવા આવ્યા. તો ગાઈસ બે એસી લાગી જશે. પણ થોડું વાયર ખૂટો છે એટલે મુહૂર્ત કાલ થશે. કાલે 12 વાગે પહેલા થઈ જશે. ચોલ્લા બલ્લા કરવાના છે કાલ. ના થઈ ગયા આજે. હેરાન કર્યા તમે હા? ના અમારે તમારે હેરાન થવાનું થાય છે અમારે. વિનાકી તો મેં તો નિશાચર રહી જાઓ પછી હા ચલો હો સારું હા. તો ગાઈસ હું 2 વાગ્યા કમ્પ્લીટ. શિલ્પાએ તો વાંચી હતી તું. એસી હજી ચાલુ નહીં કરી ના પેલા એને એસી ચાલુ નહીં કરી ના પેલા વાંચી દીધું. આપણને એને પહેવા દેશે હા અરે જોઈ લઈશ અહીંથી